Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત। આપની સાથે હું છું નીલમ ખારેચા। દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। અમદાવાદ પહોંચી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, અમારા સમર્થનમાં તમામ સમાજ છે, ક્ષત્રિય નેતાઓ પણ મારી સાથે। મારે નામ લઈને વિવાદમાં આગ હોમવાના કામનો આશય નહીં। રાજ્યમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે હવે પાટીદાર સમાજ આવ્યો પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં। સોશિયલ મીડિયામાં મેસેજ શરૂ થતા વાતાવરણ ગરમાયું। સીઆર પાટીલે નામ લીધા વગર અમિત ચાવડા પર સાધ્યું નિશાન, કહ્યું આંકલાવના ભાઈ તો મુખ્યમંત્રીના સપના જોતા હતા। કાર્યકરોને 90% મતદાન કરાવવા કમર કસવા કહ્યું। કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભ જોડાયા ભાજપમાં। રાજીનામાના પત્રમાં લખ્યું, પાર્ટી ખોટી દિશામાં વધી રહી છે આગળ। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસના વલણથી હતા નારાજ। કાળઝાળ ગરમી માટે ગુજરાતીઓ રહેજો તૈયાર, તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે કરી આગાહી। 4 દિવસ બાદ 1 થી 2 ડિગ્રીનો થઈ શકે છે વધારો। ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ ચાલી રહ્યો છે પરસોત્તમ રૂપાલાનો, અને એક જ માંગ છે કે ગમે તે થાય, પરસોત્તમ રૂપાલા છે તેમને રાજકોટ લોકસભા બેઠકથી તેમની ટિકિટ છે તે રદ કરવામાં આવે। હવે દિલ્હીમાં તેમનું તેડું આવ્યું હતું, ત્યારે દિલ્હી પહોંચેલા પરસોત્તમ રૂપાલા છે એ દિલ્હીથી જ્યારે અમદાવાદ પાછા ફર્યા ત્યારે એરપોર્ટ પર તેમણે કેટલાક સવાલોનો જવાબ આપ્યો હતો। શું કહ્યું હતું પરસોત્તમ રૂપાલાએ આ વિરોધ પ્રદર્શનને લઈને તે સાંભળો। હું કેબિનેટની મિટિંગમાં ગયો હતો। કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રીફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે। એ વિષય અમારા આગેવાનો ચલાવે છે, એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય, સંવાદ એમની વચ્ચે થયો હોય, એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય। ના, અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ। નામે પણ બોલતો હતો ને, અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી। મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા, એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી। એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી, અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર નથી। મેં આપને કહી દીધું, પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવો એટલા થાય। આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલું વાર્મ વેલકમિંગ માટે। ક્ષત્રિય સમાજમાં હજુ પણ પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે। પરસોત્તમ રૂપાલા અત્યાર સુધીમાં 3 વખત માફી માંગી ચૂક્યા છે, તેમ છતાં ક્ષત્રિય સમાજ છે તે પોતાની માંગ પર અડગ છે। આ બધાની વચ્ચે હવે પાટીદાર સમાજ છે તે રૂપાલાની પડખે આવ્યો છે। શું છે વિગત, જાણો આ રિપોર્ટમાં। જે વાતનો ડર હતો, જે વાતની ચિંતા હતી, જે વાતની આગાહી ગુજરાત તક કરતું રહ્યું છે, બસ એ જ વાતને લઈ મેસેજ ફરતા થયા છે। આ મેસેજ સાચા નીકળે છે તો ગુજરાતનું વાતાવરણ પણ બગડી શકે છે, એટલા માટે આ મેસેજ પર સૌપ્રથમ વિશ્વાસ ન કરવા વિનંતી। તેવા મેસેજ ફરી રહ્યા છે, તેના પર વાત કરીએ તો ગુજરાતમાં પાટીદાર સમાજની બેઠક મળવા જઈ રહી છે। વડોદરાની બેઠકની વાત કરવામાં આવી રહી છે, અને આ બેઠક પરસોત્તમ રૂપાલા વર્સિસ જે ક્ષત્રિયનો મામલો ચાલી રહ્યો છે આ કેસને લઈને છે। આ સમાચાર સામે આવતા સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ગરમાયું છે। લોકો સવાલ કરી રહ્યા છે કે શું હવે ફરી એક વખત ક્ષત્રિય સમાજ વર્સિસ પાટીદાર સમાજ જોવા મળશે? જે જાણકારો છે, જે ગુજરાતના હિતેચ્છુ છે, તેઓ કહી રહ્યા છે કે આમાં પાટીદાર સમાજને કંઈ પણ લેવા દેવા નથી। પરસોત્તમ રૂપાલાનો વ્યક્તિગત મામલો છે। પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે, તેના કારણે ક્ષત્રિય સમાજ તેનાથી નારાજ છે, અને આ જ કારણોસર આ વિવાદ ચાલી રહ્યો છે। તેમણે 2 વખત માફી માંગી, પરંતુ આ વિવાદ હજુ પણ ત્યાં ને ત્યાં છે। લોકો કહી રહ્યા છે કે પાટીદાર સમાજને આમાં આવવાની કોઈ પણ જાતની જરૂર નથી। પાટીદાર સમાજના કેટલાય અગ્રણીઓ માને છે
કે પરસોત્તમ રૂપાલાએ માફી માગી લીધી છે, 2 વખત માફી માગી લીધી છે, તો શા માટે તેની ટિકિટ પાછી ખેંચવા માટે માગ કરવામાં આવી રહી છે? આ પહેલા પણ મિત્રો જ્યારે અમે એક વિડીયો અપલોડ કર્યો હતો ત્યારે અમે કહ્યું હતું એક્સપ્લેનરમાં કે પાટીદાર સમાજની કોઈ સંસ્થા અથવા અગ્રણીઓ મેદાને ન આવે તેનો ડર છે. જો એ આવશે તો ગુજરાતનું વાતાવરણ બગડી શકે છે. ક્ષત્રિય સમાજ રોષમાં છે, ક્ષત્રિય સમાજ પીછેહટ કરવાના મૂડમાં નથી. ક્ષત્રિય સમાજે સીધી લીટીમાં કહી દીધું છે કે સમાધાન નહીં થાય. આ પરિસ્થિતિમાં જો અન્ય સમાજ તેની સામે આવે છે તો તંત્ર માટે પણ એક ચિંતાનો વિષય છે. આ તમામ પરિસ્થિતિમાં પાટીદાર અગ્રણીઓ પણ આ વાતથી અજાણ છે. જ્યારે આ સમાચાર ફરતા થયા ત્યારે એક વાત તે પણ સામે આવી છે કે પાટીદાર અગ્રણીને પણ ખબર નથી કે આ બેઠક થવા જઈ રહી છે. આ બેઠક કોણ કરી રહ્યું છે, કોના દ્વારા આ પ્રકારના મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે, કોઈ પણ પ્રકારની માહિતી તેમના અગ્રણીઓ પાસે નથી. હાલ તપાસ ચાલી રહી છે કે કોણ છે એ વ્યક્તિ કે જેના દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવી રહી છે, અને મુખ્ય વાત એ છે કે શું ખરેખર આ પ્રકારની બેઠક મળવા જઈ રહી છે. એક સમીકરણ તેવું પણ કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાને વડોદરા લાવવા માટેનું કામ ચાલી રહ્યું છે. રંજનબેન ભટ્ટ તેની સામે વિરોધ, રંજનબેન ભટ્ટનું રાજીનામું, માફ કરશો, રંજનબેન ભટ્ટનું રાજીનામું તો ના કહી શકાય, પરંતુ રંજનબેન ભટ્ટે જે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી, ત્યારબાદ ડોક્ટર હેમાંગ જોશી મેદાને આવ્યા, તેનો પણ વિરોધ, તેને પણ આયાતી ગણવામાં આવી રહ્યા છે, તેને પણ ફક્ત વડોદરામાં ભણવા આવ્યા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. અને હવે નવા સમીકરણ સેટ થઈ રહ્યા છે. જયરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં બેઠક મળી હતી, પરસોત્તમ રૂપાલાએ ત્યાં માફી માંગી હતી, પરંતુ વિવાદ આજે પણ ત્યાં છે. કરણી સેના, પદ્મિનીબા વાળા સહિતના લોકો પરસોત્તમ રૂપાલાની પાછળ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ, પરસોત્તમ રૂપાલાની ચૂંટણી ન લડાવો. પરંતુ જો વડોદરા જાય છે તો પણ નિરાકરણ નથી આવતું, કારણ કે ક્ષત્રિય સમાજ તેને ચૂંટણી ન લડાવવા પર અડગ છે કે રાજકોટ નહીં, કોઈ પણ જગ્યાએથી ચૂંટણી તેમને ન લડાવો. કદાચ રાજકોટથી ન લડાવે તો મહદઅંશે સમાધાન થઈ શકે, પરંતુ મુખ્ય વાત એ છે કે આ બેઠકના જે સમાચાર સામે આવ્યા છે, જે સમાચાર વાયરલ થઈ રહ્યા છે, એ સમાચારમાં સચ્ચાઈ કેટલી છે. અમારી પાસે માહિતી આવી, લાગ્યું કે લોકો સુધી પહોંચવી જોઈએ કે આ પ્રકારની માહિતી ચાલી રહી છે, કોઈ પણ વ્યક્તિ ગેરમાર્ગે ના જાય, કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના મેસેજ પર વિશ્વાસ કરી સમાજમાં વાતાવરણ બગડે તે પ્રકારનો કદમ ના ઉઠાવે, એ માટે આ એક પગલું છે. આવનાર સમયમાં જોવાનું રહ્યું શું થાય છે. આ આગાહી કેટલાય સમયથી કરવામાં આવી છે. આ આગાહી અમે કરી ચૂક્યા છીએ કે ડર આ જ વાતનો છે કે કોઈ પાટીદાર સંસ્થા કે આગેવાનો મેદાને ન આવે, કારણ કે આ પ્રકારના સંજોગોમાં આવી સ્થિતિ બનતી હોય છે. ભૂતકાળમાં અનેક ઉદાહરણ છે કે કોઈ એક વ્યક્તિ માટે સમાજ મેદાને આવી જતો હોય છે. પરંતુ જોવાનું રહ્યું કે પરસોત્તમ રૂપાલાને લઈને શું થાય છે. આ સમગ્ર મામલો પરસોત્તમ રૂપાલાનો વ્યક્તિગત છે. ક્ષત્રિય સમાજને લઈને તેઓ બોલ્યા હતા, રોટી બેટીનો વ્યવહાર બોલ્યા, મહારાજાઓ નમ્યા તે બોલ્યા, એટલા માટે ક્ષત્રિય સમાજના લોકો રોષમાં છે, ગુસ્સામાં છે. વાત ત્યાં અટકી છે કે માફી માગી લીધી છે 2 વખત, તો શા માટે માફ કરવામાં આવતા નથી? આ મુદ્દો અટક્યો છે. આ જ વાત પર જોવાનું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. રાજકોટ લોકસભા બેઠકમાં શું થાય છે અને વડોદરા લોકસભા બેઠકમાં તેની જે સમીકરણો ચાલી રહ્યા છે, લોકો મળી રહ્યા છે, બંધ બારણે બેઠક ચાલી રહી છે, ગુપ્ત બેઠકો ચાલી રહી છે, ત્યાં શું થાય છે? કારણ કે વડોદરામાં પણ ગુપ્ત બેઠકો ચાલી રહી છે પરસોત્તમ રૂપાલાને લઈને. આવનાર સમયમાં ખબર પડશે. ક્ષત્રિય સમાજ દ્વારા જ્યાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે, અન્ય સમાજના લોકો પણ હવે સામે આવી રહ્યા છે. વૈષ્ણવો દ્વારા હવે એક નિવેદન સામે આપવામાં આવ્યું છે. આ મુદ્દે વૈષ્ણવના જે આચાર્ય છે તેમણે એક નિવેદન આપ્યું છે. તેમની સાથે ગુજરાત તકે ખાસ વાતચીત કરી હતી. શું કહ્યું છે તેમણે, સાંભળો. લોકસભાની ચૂંટણી માથા ઉપર છે. ખાસ કરીને રાજકોટમાં રૂપાલા દ્વારા જે અપાયેલું નિવેદન છે અને એના કારણે સમગ્ર ગુજરાતભરમાં ભારે વિરોધાભાસ સર્જાયો છે. ત્યારે આપણી સાથે હાલમાં વર્તમાન સમય સંજોગે વૈષ્ણવ સંપ્રદાયના અધ્યક્ષ જોડાયેલા છે. વાત કરીશું સમગ્ર મામલે. ખાસ કરીને મહારાજશ્રી વાત કરવામાં આવે તો જે પ્રકારે નિવેદન રૂપાલાજીએ આપવામાં આવ્યું છે, રૂપાલાના નિવેદન બાદ જે પ્રકારે વિરોધાભાસ સર્જાયો છે, આગામી સમયમાં સમગ્ર સમાજ દ્વારા આપની શું પ્રતિક્રિયા હશે? हाँ, આ દેશમાં ધીરે ધીરે માહોલ બની ગયો કે દેશની વર્તમાન સરકાર હિન્દુ ધર્મ માટે જાગૃત છે. જેમ કે રામ મંદિર 370,
તમામ દેશના બધા જ સાધુ સંતો ખુલ્લીને વર્તમાન સરકારના સમર્થનમાં આવ્યા અને બહુ સુપેરે આ કાર્ય પાર પડી રહ્યું હતું. દેશમાં ધીરે ધીરે એક પ્રકારનો માહોલ બનતો રહ્યો. દેશના સંતો લોકો વચ્ચે જઈને દેશની સરકારે જે કંઈ હિન્દુ ધર્મ માટે કર્યું છે એના માટે જાગૃત કરવા પ્રયાસ કરતો હતો. એવા સમયે દેશના એક પ્રતિષ્ઠિત ભારતીય જનતા પાર્ટીના નેતા એક સમાજના જ અસ્મિતા ઉપર એક પ્રહાર કરે કે દેશના રજપૂતોએ, દેશના રાજા રજવાડાઓએ પોતાની બેન દીકરીઓ અંગ્રેજો સાથે આપીને એક પ્રકારનું નિંદનીય એમનું એ આ વક્તવ્ય છે. અને જે કેવલ ક્ષત્રિય સમાજને નહીં પણ ક્ષત્રિય સમાજ માટે એવું કહેવાયું કે ગો બ્રાહ્મણ પ્રતિપાલ છે. આ દેશની અસ્મિતા માટે, દેશના ધર્મ માટે અને દેશ માટે જેમણે પોતાના પ્રાણ આહુત કર્યા છે. સૌરાષ્ટ્રના તમે તમામ ગામડાની અંદર જુઓ તો તમને એક એક પાડિયાઓ જોવા મળે, જેની એક એક પાછળ અદ્ભુત કથાઓ છે. બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા એ બહુ જ પ્રતિષ્ઠિત નેતા છે. મને એમના માટે કેટલાક સંદર્ભમાં માન પણ છે કે કેમ કે એમણે રામચરિત માનસ ઉપર એક અદ્ભુત વ્યાખ્યા લખી છે. રામાયણ ઉપર એક આટલું અદ્ભુત જે કામ કરનારો પુરુષોત્તમ રૂપાલા, એની જીભ કેવી રીતે એક સમાજની અસ્મિતા ઉપર પ્રહાર કરવા માટે તૈયાર થઈ એ મને હજી સમજાતું નથી. અને તેથી દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે 26 સીટ છે એ ભારતીય જનતા પાર્ટીના ખાતે જવાની જ હતી. એમાં બે મત કોઈ પ્રશ્ન જ નહોતો. પણ દુર્ભાગ્યે પુરુષોત્તમ રૂપાલાનું જે પ્રવચન છે અથવા તો એમનો જે વાગ પ્રહાર છે એ ક્ષત્રિય સમાજને કેન્દ્રિત કરીને કરવામાં આવ્યો. એટલા માટે ક્ષત્રિય સમાજ તો વ્યાકુળ છે, એની સાથે સાથે 18 આલમ ક્ષત્રિય સમાજ સાથે કેટલાય સમાજના વિવિધ સંગઠનોએ ક્ષત્રિય સમાજને એની સાથે ઊભા રહ્યા છે. અમે પણ ઊભા છીએ. ગુજરાતનો તમામ સાધુ ક્ષત્રિય સમાજની સાથે છે. અને પુરુષોત્તમ રૂપાલાને યદિ આ દેશના ક્ષત્રિયોએ આટલા બધા રજવાડાઓએ દેશની લોકશાહીને માટે સમર્પિત કરી દીધા હોય તો એક સીટ છોડી દેવામાં ભારતીય જનતા પાર્ટીને તકલીફ શું છે? ખાસ કરીને આગામી સમયમાં જે પ્રકારની હાલની સ્થિતિ છે, જો ચોક્કસ કોઈ નિવેદન નથી આવતું, કોઈ ચોક્કસ સીટ મામલે સમાધાન ન થાય તો આગામી સમયમાં સમગ્ર સમુદાય દ્વારા કેવા પગલાં લેવાશે? હું આમાં બે વસ્તુ કહીશ. ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રધાનમંત્રી, આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી તત્કાલ આ વસ્તુને સમજીને પુરુષોત્તમ રૂપાલાને એનું નામાંકન અથવા તો એનું જે ઉમેદવારીનું જે નામ છે એ ત્યાંથી હટાવી લેવામાં આવે. એક વસ્તુ. બીજી વસ્તુ એ છે કે સ્વયં પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની લાગણીને સમજીને રામાયણનો અભ્યાસી હોવાના કારણે અથવા તો લોક સાહિત્યનો અભ્યાસી હોવાના કારણે પુરુષોત્તમ રૂપાલા પોતાના સ્વૈચ્છિક એવું જાહેર કરી દે કે ક્ષત્રિય સમાજની લાગણીને માન આપીને હું આ સીટ ઉપર ચૂંટણી નહીં લડું. આ સીધી વાત છે અને આ કરે એ જ વધારે યોગ્ય છે. હું એમ માનું કે ક્ષત્રિય સમાજ બહાર નીકળે. તમે જુઓ આ આખા આંદોલન દરમિયાન એક પણ ક્ષત્રિય સમાજ, ચાહે કોઈ ક્ષત્રિય દીકરી હોય, બહેન હોય, માતા હોય કે આ કોઈ ક્ષત્રિય સમાજ હોય, એમણે પુરુષોત્તમ રૂપાલા માટે એક પણ ઘસાતા શબ્દનો પ્રયોગ નથી કર્યો. એમણે રૂપાલા સાહેબ, એમણે રૂપાલા ભાઈ આવા માનવાચક શબ્દો સાથે જ્યારે ક્ષત્રિય સમાજ કોઈનું સન્માન કરતો હોય તો એક ક્ષત્રિય સમાજના સન્માન માટે પુરુષોત્તમ રૂપાલા સ્વયં સ્વૈચ્છિક હટી જાય એ વધારે ઉત્તમ છે. યદિ નહીં તો દેશના સંતોની મજબૂરી બનશે, ગુજરાતના સંતોની મજબૂરી બનશે કે અમારા રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે જેણે આહુતિ આપી છે એવા ક્ષત્રિય સમાજની સાથે રહી અને અમે પુરુષોત્તમ રૂપાલાને હરાવવાનો પ્રયાસ કરીશું. છેલ્લો સવાલ, જે પ્રકારે
સીટની વાત છે, લોકસભા બેઠકની વાત છે, હાર જીતની વાત છે, કહી શકાય કે ક્ષાત્ર ધર્મ અને ખાસ કરીને સમગ્ર સાધુ સમાજ આના વચ્ચે જ્યારે એક્યની વાત છે અને માથા ઉપર ચૂંટણી છે, તો આગામી સમયમાં આનાથી વર્ગ વિગ્રહ થવાની ક્યાંક ને ક્યાંક બે સમાજ સમગ્ર ગુજરાતની શાંતિના મામલે એ મામલે કોઈ ઘટના બની શકે ખરી? હા, જ્યારે આમાં બે પ્રશ્ન છે કે કદાચ અમુક વ્યક્તિઓ અથવા અમુક રાજકીય લોકો પાટીદાર વર્સિસ ક્ષત્રિયોનો કરવા માટે પ્રયાસ કરશે, પણ બે વસ્તુ મારે આજના સમયે અવશ્ય કહેવી પડે કે ગુજરાતના તમામ મંદિરો જે છે, રામ મંદિરો, કૃષ્ણ મંદિરો કે હનુમાનજીના મંદિરો, એના રક્ષકો આ ગુજરાતના પાટીદારો છે. તમે કોઈ પણ ગામડામાં જઈ લો તો એ મંદિરની સરાભરા અને મંદિરના પૂજારીનો તમામ ખર્ચ આ દેશના પાટીદારો કરે છે. અને તેથી પાટીદાર સમાજ એટલો બધો સમૃદ્ધ અને સમજદાર છે, એની સામે ક્ષત્રિય સમાજ પણ આજના સમયે સમજી ગયો છે. અને તેથી પાટીદાર અને ક્ષત્રિય સમાજ આ વસ્તુને બરાબર સમજે છે. કેટલાક છૂટફૂટિયા કદાચ આવો પ્રયાસ કરે, પણ મને દેશના પાટીદારો ઉપર અને દેશના ક્ષત્રિય સમાજ ઉપર બહુ મોટી ભરોસો છે કે આવો વર્ગ વિગ્રહ ગુજરાતમાં કમસે કમ નહીં થવા દે. તો આગામી સમયમાં જે પ્રકારે રૂપાલાનો જે વિવાદ છે એ વધી રહ્યો છે, ત્યારે જોવું એ રહે છે કે જે ચૂંટણીનો માહોલ છે કેવા પરિણામ અને પરિમાણ આપે છે. હસમુખ પટેલ. બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज. गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज. લોકસભાની ચૂંટણી નજીક આવતા જ નેતાઓના આરોપ પ્રત્યારોપ છે તે શરૂ થયા છે. આ બધાની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ છે, તેને આણંદ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે એક બેઠક કરી હતી અને આ સંવાદ કાર્યક્રમમાં જે CR પાટીલ છે તેમણે અમિત ચાવડાનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું હતું. શું કહ્યું છે CR પાટીલે તે સાંભળો. અને આકલા જે મુખ્યમંત્રીના સપના જોતા હતા ભાઈ, તો બોલો એ ભાઈ માંડ માંડ બચ્યા, એનું પ્રેશર બી ઘટી ગયું હતું. આ જય શ્રી રામનો નારો તમે લગાવો છો ને, તમે એમને ભગવાન માનો છો, તો ભગવાનની ક્યારેય કોઈ જાતિ હોતી નથી. કે જે કોઈ એમનું નામ લઈને પ્રચાર કરે છે ને, એમને કહો તમારા હિંમત હોય તો તમારા કેન્દ્રીય અધિકારીઓને પૂછીને એકવાર રામના દર્શન કરી આવો. અહીં બેઠેલા કાર્યકર્તા એ ભગવાન રામને ભગવાન તરીકે જુએ છે અને એક ભાવનાત્મક રીતે એમને દર્શન કરીને એક સનાતન ધર્મના એક ભગવાન તરીકે આપણે એમને પૂજીએ છીએ. રામનું નામ લેવાનો આ કોંગ્રેસીઓને કોઈ અધિકાર નથી. આદરણીય પ્રધાન, તો ભારતીય જનતા પાર્ટીમાં આજે નરેન્દ્ર મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ મારા પહેલા પણ 2 વાર તમે 26માંથી 26 સીટ જીત્યા છો. એક કાર્યકર્તા તરીકે આજે મારી પાસે જવાબદારી છે, તો ત્રીજી વાર ફરી આપણે 26 સીટ તો જીતવાની જ છે, હેટ્રિક તો કરવાની જ છે. પણ કોઈ વિશિષ્ટ કરી શકાય કે નહીં? જો 156 સીટ તમે જીતી શકતા હોય તો તમે 5 લાખની મિનિમમ લીડ, ગયા વખતે કેટલી લીડ હતી?
198 હતું. મને વિશ્વાસ છે કે જો તમે આ 5 કામ મેં તમને કહ્યા છે એ સિસ્ટમથી જો કામ કરશો તો તમે 5 લાખને ચોક્કસ ક્રોસ કરશો. મને વિશ્વાસ છે તમને છે. તમને 2 કરોડ 22 લાખ ગણિત જરા કાચું છે તો 2 કરોડ પણ આમાં મારી ગણતરી બાકી છે ભાઈ આ સિસ્ટમમાં. એટલે 2 કરોડ 22 લાખ આનું જે મતદાન થઈ જાય ને તો મને લાગ્યું કે આ જે કોંગ્રેસના ઉમેદવારો જે 26 ઉભા રહેશે ને એની ડિપોઝિટ ના બચે. આ કઈ હું મોટો દાવો નથી કરતો. ડંપાસ મારી મારો સ્વભાવ જ નથી. મેં જે કહ્યું તે કર્યું છે કે નહીં? 182 ની વાત કરી, 156 તો પહોંચ્યા કે નહીં? તમે જ પહોંચાડ્યા. આ વખતે પણ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જમા થઈ જાય એટલી તાકાત લાવો. જો ગયા વખતે એમને કોંગ્રેસની જે તાકાત છે એ ફક્ત 80 લાખની છે. બરાબર છે? બોલો તો ખરા. આપણને મળ્યા હતા 1 કરોડ 68 લાખ. એના બદલે જો આપણને 2 કરોડ 22 લાખ મળે તો આપણે તો બીજા લગભગ 50-55 લાખ મત વધી જાય. તો આ 80 માંથી 55 ખેંચાઈ જાય તો એની પાસે કેટલા બચે? તો શું થાય? ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપ સૌના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ વખતે તાકાત લગાવી લો. ઇતિહાસ સર્જવા માટેનો આ સમય છે. કોઈ ચૂક નહીં કરતા. સમાચારમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.